8 માર્ચ અને 8 માર્ચ એટલે ઇન્ટરનેશનલ વિમન્સ ડે અને ઇન્ટરનેશનલ વિમન્સ ડે નિમિત્તે અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ગુજરાતની મહિલા ખેલાડીઓને સન્માનવા માટેનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે યોજાયેલ ખેલાડીઓને સન્માનવાના સફળ કાર્યક્રમ બાદ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના ઉપક્રમે વધુ એક મહિલા ખેલાડીઓને સન્માનવાનો અને તેમની સિદ્ધિઓને બિરદાવવાનો સફળ કાર્યક્રમ આજે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈનના અધ્યક્ષપદે યોજાઈ ગયો. આ પ્રસંગે 17 સફળ મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર ઉપરાંત આકર્ષક મેમેન્ટો પણ એનાયત કરાયો. લાઇફ ટાઈમ અચીવમેન્ટનો એવોર્ડ ચેસના પૂર્વ ખેલાડી અર્પી શાહને તથા લેજન્ડ્સ ઓફ ધ ગેમનો એવોર્ડ ભારતની ટેબલ ટેનિસ ખેલાડી સુરતની ફ્રેનાઝ છીપિયા તથા બેડમિન્ટનની ભારતીય ખેલાડી અમદાવાદની અનુષ્કા પરીખને આપવામાં આવ્યો. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર ફાળો આપનાર પીટી ટીચર ધીરજબા, ફૂટબોલ કોચ અને કહાની ફૂટબોલના ફાઉન્ડર ડૉક્ટર મનીષાબેન શાહને, જુડો કોચ ઉષા જાદવ અને રેસલિંગ કોચ અનિતા વલવાડકરને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ રમતોના 10 ખેલાડીઓને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ગેમ જાહેર કરી રોકડ ઇનામ ઉપરાંત ટ્રોફી અપાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક કાર્યકર મિત્તલ પટેલ, અમી મોદી ઉપરાંત ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી દેવ પટેલ હાજર રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ત્યારે ઓલિમ્પિક 2036 ને સાર્થક કરવા વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ કરી રહ્યું છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક સાથે 18 ઓલિમ્પિક રમતો જે રમી શકાય તેવું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નારાયણપુરા ખાતે લોકાર્પણ કરી રમતગમત ક્ષેત્રને પ્રાધાન્ય આપવા જઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે ખેલ જગતમાં અવિસ્મરણીય પ્રદાન કરનાર મહાન મહિલા રમતવીરોને આપણે સન્માનિત કરીએ છીએ. ત્યારે મહિલા રમતવીરોએ બધાને સાબિત કરી બતાવ્યું છે કે મહેનત અને સમર્પણ સાથે પણ કોઈનું પણ સપનું પૂરું થઈ શકે છે. અમદાવાદની છું. 6 વર્ષની હતી ત્યારથી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી હું 18 વર્ષ રમી, જેમાં 10 વર્ષ ઇન્ડિયા માટે રમી. 2011થી 2021 સુધી હું ઇન્ડિયા માટે રમી, જેમાં સૌથી હાઈએસ્ટ વર્લ્ડ રેન્કિંગ મારી 44 રહી હતી. ઘણી એશિયન ચેમ્પિયનશિપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી છું અને જેમાંથી ઘણી ચેલેન્જ ઇવેન્ટ્સ, ગ્રેન્ડ પ્રી ઇવેન્ટ્સમાં મેડલ્સ હતા. લગભગ અત્યાર સુધી હું 100 સ્ટેટ ચેમ્પિયનશિપના મેડલ્સ લઈ ચૂકી છું અને 40થી વધુ નેશનલ ચેમ્પિયનશિપ મેડલ્સ, 15 ઇન્ટરનેશનલ મેડલ્સ રહ્યા છે મારા. 2021ની વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ પછી મેં કમ્પિટિટિવ બેડમિન્ટનમાંથી મેં રિટાયર કર્યું હતું અને અત્યારે હું બીજા એથ્લીટ્સ માટે કામ કરું છું. ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ કરીને ઓર્ગેનાઇઝેશન છે, એમાં હું કામ કરું છું. બીજા એથ્લીટ્સને મેન્ટોર કરું છું અને ઓલિમ્પિક અને પેરાલિમ્પિક એથ્લીટ સાથે કામ કરી રહી છું. મારી ચેસની કેરિયરની શરૂઆત મેં 13 વર્ષની ઉંમરથી કરી, પણ શાળા દરમિયાન હું રમતગમત સાથે જોડાયેલી હતી. શાળામાં હું યોગા કરતી, કબડ્ડીની કેપ્ટન હતી, ખોખો રમતી અને પછી એ વખતે નગર રમતોત્સવ થતો ત્યારે હું ટેબલ ટેનિસ, કેરમ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લેતી. અને ત્યારબાદ ચેસ મને મારી માતા દ્વારા શીખવાડવામાં આવ્યું અને પછી એ ચેસની રમત મને બહુ અનુકૂળ આવી ગઈ અને ત્યારથી 13 વર્ષે હું પહેલી જ ટુર્નામેન્ટમાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બની અંડર 14માં. અને એ બન્યા પછી મને સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ, અંડર 14 નેશનલ ચેમ્પિયનશિપ રમવાનો મોકો મળ્યો અને ત્યારથી મેં મારી ચેસની કેરિયરની શરૂઆત કરી અને ગુજરાતની દરેક કેટેગરીની વિમેન્સ અને મેન્સ બંને કેટેગરીમાં હું ક્વોલિફાય થતી આવી. જેમ કે સબ જુનિયર બોયઝ ગર્લ્સ હતી, એ બંનેમાં હું ક્વોલિફાય થઈ, ચેમ્પિયન બની. જુનિયર કેટેગરીમાં પણ હું બોયઝમાં ક્વોલિફાય થઈ અને જુનિયર્સ ગર્લ્સમાં ચેમ્પિયન બની. ઓપન નેશનલ્સમાં પણ વિમેન્સમાં હું 6 વખત ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બની. હું 7 વર્ષની હતી ત્યારથી હું ટેબલ ટેનિસ રમું છું. હું એક ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ પ્લેયર છું. 2004માં મેં પહેલી નેશનલ્સ રમેલી કેડેટ્સમાં અને ત્યારથી અત્યાર સુધી હું કન્ટિન્યુઅસ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરું છું. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સને પણ રિપ્રેઝેન્ટ કરી ચૂકી છું હું નેશનલ લેવલ પર. ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે.
બેલ્જિયમ ઓપનમાં, પોલિશ ઓપનમાં, હમણાં લાસ્ટ યર WTT સ્ટાર કન્ટેન્ડર થયેલી ઇન્ડિયામાં, તેમાં પણ મેં પાર્ટિસિપેટ કરેલું. મારા અનેક નેશનલ મેડલ્સ છે અને હું ટ્રાય કરું છું કે હજી પણ હું ગુજરાતને અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું. આ વર્ષે જ નેશનલ ચેમ્પિયનશિપ થયેલી, એમાં ગુજરાતને બ્રોન્ઝ મેડલ મળ્યું. અમારું સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન છે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત, એ અવારનવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરતી રહે છે અને જે તે રમતના ખેલાડીઓને બિરદાવવાની અમારી પ્રવૃત્તિ છે. એમાં બીજું સૌથી મોટું ફંક્શન છે. અગાઉ અમે નેશનલ સ્પોર્ટ્સ ડે વખતે પણ ખેલાડીઓને બિરદાવ્યા હતા, સન્માનિત કર્યા હતા અને આ વખતે મહિલા દિવસ નિમિત્તે અમે મહિલા ખેલાડીઓને સન્માનિત કરી છે અને આ પ્રકારની અમારી પ્રવૃત્તિ સતત જારી રહેશે. અને અમારી આખી યોજના એવી છે કે અમે ગુજરાતના જેટલા પણ રમતવીરો છે તે તમામને અમે બિરદાવીએ અને જેને કારણે ગુજરાતની રમતગમત આગળ આવે, તેમને પ્રોત્સાહિત કરતા રહીએ, જેથી ગુજરાત ભવિષ્યમાં રમતગમતમાં મોખરે પહોંચી શકે તેવી જ અમારી ઈચ્છા છે.